સો નમસ્કાર. જીવનની અંદર મા બાપનું મૂલ્ય, મા બાપ વગરની જિંદગી ખૂબ અઘરી હોય છે અને આપ બધા જાણો છો કે માતા પિતા વગરના બાળકો માટે મહિપતસિંહ ફાઉન્ડેશન ખૂબ મહેનત કરી રહ્યો છે, ખૂબ કામ કરી રહ્યો છે અને સ્પેશિયલી બાળકોના ભણવા માટે. એક એવું જ આપણી પાસે એક બાળક છે. શું નામ બેટા તારું? પ્રિન્સ. પ્રિન્સ નામ છે. તારા બેટા મમ્મી પપ્પા બંને નથી. શું થયું તું? મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા, મારી મમ્મી બીજે મેરેજ કરી લીધા. તારી ઉંમર કેટલી બેટા? 12. 12 વર્ષ છે. કયું ગામ તારું? બોરિયાણા. બોરિયાવા તાલુકો? તાલુકો ગરબાડા. કરબડા, જિલ્લો દાહોદ. કોને જોડો બેટા તું? દાદા. દાદા દાદી. દાદા એકલા જ છે? દાદી બી છે. જમવાનું દાદી બનાવે. કેમનું ભણ્યો અત્યાર સુધી એકલો? કેટલા વર્ષથી એકલો છો તું? 6 વર્ષથી. તારા પપ્પા જોયા ત્યાં? યાદ જ નહીં. મમ્મી શું થયું હતું તારા પપ્પાને? એક્સપર્ટ થઈ ગયા. કેમને એક્સપર્ટ થઈ ગયા હતા? હા, દિવાલિયાવડ. શું થયું હતું પણ? એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયો? સો આ બાળકે એક્સિડન્ટની અંદર એના પપ્પા ગુમાવ્યા. એના પપ્પાના મૃત્યુ પછી એના મમ્મી છે એ બીજા મેરેજ કરીને જતા રહ્યા. બાળક સાવ એકલો થઈ ગયો. દાદા દાદીની પાસે રહે છે. પણ આવા કેટલાય દીકરા હશે જે ખૂબ અઘરી જિંદગી જીવતા હશે, પણ એ બધાને અમે આવકારીએ છીએ. આવો મહિપતસિંહ ફાઉન્ડેશન તમારી સાથે છે. આ બાળકને મેં લેતા પહેલાં પ્રોમિસ માંગી કે તારે ક્યારેય મને છોડીને નહીં જવાનું. કેસ મને છોડીને ક્યારે? પાક્કું પ્રોમિસ? મારી સાથે જ રહેવાનું, ક્યારેય નહીં જવાનું? હો, ગેરંટી? વાહ. સો પ્રિન્સ ઓલવેઝ મારી સાથે રહેશે અને હવે ધોરણ 6ની અંદર મારે ત્યાં જ અભ્યાસ કરશે અને હવે મોટું પણ આપણે બધા મળીને કરીશું અને આવા કેટલાય પ્રિન્સોને આપણે સહારો આપવાનો છે. આવો મહિપતસિંહ ફાઉન્ડેશન. થેન્ક યુ.